બિસ્કિટ માટેને 10 રૂપિયાથી લગાવીને મોટા પેમેન્ટ સુધી આપણે બધું જ QR કોડથી કરીએ છીએ, કારણ કે બધી જ વસ્તુ માટે આપણે QR પર નિર્ભર થઈ ગયા છે. પરંતુ શું તમે જાણો છો, તમારી દરેક બાબતમાં સ્કેન કરવાની આદતથી તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. કારણ કે તમને તો એવું જ લાગે કે તમે પેમેન્ટ પે કરી રહ્યા છો, પરંતુ વાસ્તવમાં આ ફેક સ્કેમર્સ જે છે એ ફેક QR કોડના ઉપયોગથી તમારા બેંક એકાઉન્ટમાં રહેલા બધા જ પૈસા તમારી બચતને ખાલી કરી શકે છે. કેવી રીતે થાય છે આ QR કોડ સ્કેમ, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે આનાથી બચવું જોઈએ, એ બધું જ જાણીશું આજના વિડીયોમાં. સૌથી પહેલા સમજીએ કે આ QR કોડ સ્કેમ છે શું અને કેવી રીતે થાય છે. એક એવો ઓનલાઈન ફ્રોડ છે જેમાં સ્કેમ કરનાર લોકો નકલી QR કોડ દ્વારા તમને છેતરવાનો પ્રયત્ન કરે છે. QR કોડમાં અંદર કોઈ લિંક અથવા પેમેન્ટની માહિતી છુપાયેલી હોય છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. એટલે સ્કેન કર્યા પછી જ ખબર પડે કે સાચું છે કે ખોટું. ઘણા લોકો એવું માને છે કે પૈસા મેળવવા માટે, પૈસા રિસીવ કરવા માટે પણ QR કોડની જરૂર પડે છે, પરંતુ એ સૌથી મોટો ભ્રમ છે અને તમારા આ જ ભ્રમનો ઉપયોગ સ્કેમર્સ કરે છે અને તમારા ખાતામાંથી પૈસા લઈ લે છે. એટલે તમારી આ ગેરસમજણ દૂર કરો, કારણ કે પૈસા રિસીવ કરવા માટે ક્યારે પણ QR કોડની જરૂર નથી પડતી. હવે આ સ્કેમર્સ કેવી રીતે આ સ્કેમ કરે છે, ચાલો સમજીએ. પહેલા સ્કેમર્સ જે છે તે QR કોડ બનાવે, ફેક QR કોડ. તેમની UPI ID અથવા ખોટી વેબસાઇટ એમાં જોડાયેલી હોય. પછી તેઓ તમને લલચાવવા માટે કેશબેક, રિફંડ, તમે લોટરી જીતી ગયા એવા બહાના આપે અથવા ખરીદદાર બનીને તમને વિશ્વાસમાં લે. ત્યારબાદ તેઓ તમને એક QR કોડ સ્કેન કરવા કે તમે જેમ જ સ્કેન કરો છો, તમારા ફોનમાં પેમેન્ટ એપ ખોલે છે અને તે પહેલાથી જ રકમ અને અકાઉન્ટ ભરેલી હોય છે. અને હવે સૌથી મહત્વનો સ્ટેપ તો ત્યારે આવે કે જ્યારે તમે UPI પિન દાખલ કરો છો, તો સ્કેમર્સે જે અમાઉન્ટ મૂકેલી હોય છે એ અમાઉન્ટ સીધી તમારા ખાતામાંથી ગાયબ થઈ જાય છે. કારણ કે UPI પિન દાખલ કર્યા પછી તમે જ મંજૂરી આપો છો બેંકને કે તમારા ખાતામાંથી એ પૈસા જતા રહે. તો હવે અમુક આ છેતરપિંડી પણ થાય છે, જેમાં સ્કેમર્સ શું કરે, જેટલી પણ દુકાનદાર છે, શોપ છે, એ બધી જગ્યાએ પોતાના QR કોડ જે છે તે ચોંટાડી દે અને જ્યારે તમે સ્કેન કરવા જાઓ તો પૈસા જાય સ્કેમર્સના ખાતામાં. જાહેર જગ્યાએ નકલી QR કોડ ચોંટાડવામાં આવે. તમને લાગે કે તમે સાચી જગ્યાએ પેમેન્ટ કરી રહ્યા છો, પરંતુ હકીકતમાં તમારા પૈસા સીધા ઠગના ખાતામાં પહોંચી જાય છે અને એટલું ઝડપથી થાય છે કે તમને ખબર જ નથી પડતી. તો હવે આવા ફ્રોડથી બચવા માટે શું કરવાનું? સૌથી પહેલા તમે જ્યારે કોઈ પણ QR કોડ સ્કેન કરો છો તો સૌથી પહેલા એ વ્યક્તિ સાથેનું નામ ખાતરી કરો કે જે વ્યક્તિ છે કે જ્યાં તમે પે કરી રહ્યા છો તે ઓથેન્ટિક છે, શું પેમેન્ટ એને જ જઈ રહ્યું છે એ ખાતરી કરો અને પછી જ પેમેન્ટ કરો. જો તમને અજાણ્યું કે કોઈ શંકાસ્પદ નામ લાગે તો તરત પેમેન્ટ અટકાવી દો, ખાતરી કરો અને પછી જ પેમેન્ટ કરો. તમારી એક ભૂલ, તમારી એક ઉતાવળ અને તમારા ખાતામાંથી પૈસા ગાયબ. એટલે કોઈ પણ જગ્યાએ QR કોડ સ્કેન કરતા પહેલા એની ખાતરી ચોક્કસ કરી લો, કારણ કે ઉતાવળમાં, ફાસ્ટ લાઈફમાં આપણે ફટાફટ પેમેન્ટ કરીને જતા રહેતા હોઈએ છીએ અને એ જ તમારી ઉતાવળ તમારા ખાતામાંથી પૈસા ગાયબ કરી શકે છે. માટે જ સાવચેતીપૂર્વક, સાવધાની રીતે તમારા QR કોડનો ઉપયોગ કરો. 2026 સાયબર ક્રાઇમ ગાઈડલાઈન પ્રમાણે અમુક ગોલ્ડન રૂલ આપેલા છે કે જે ફોલો કરીને તમે ફેક QR કોડના સ્કેમથી બચી શકો છો. સૌથી પહેલો ગોલ્ડન રૂલ તો આ સમજી લો કે કોઈ પણ જગ્યાએ પૈસા મેળવવા માટે, રિસીવ કરવા માટે ક્યારે પણ QR કોડની જરૂર નથી પડતી. બીજું, તમારી પેમેન્ટ એપ્લિકેશન જે તમે વાપરો છો એ સિવાયના બીજા જે QR કોડ છે તેમાં સ્કેન કરવાથી બચો, કારણ કે એ જ બધા ફેક QR કોડ હોય છે કે જે તમે સ્કેન કરો છો અને તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. એટલે જે ઓથેન્ટિક એપ્લિકેશન છે પેમેન્ટ માટેની, તેના જ QR કોડનો ઉપયોગ કરો. આ સાથે દુકાનમાં કે કોઈ પણ જગ્યાએ તમે ખરીદી કરો છો અને પછી પેમેન્ટ કરતા પહેલા એ દુકાનદારનું, એ શોપનું નામ વેરીફાઈ કરો અને પછી જ પેમેન્ટ કરો. અને સૌથી મહત્વની વાત, WhatsApp પર જે ફોટો આવી જાય છે કે આ QR કોડ છે, અહીંયા સ્કેન કરી દો, આ કરવાથી બચો. શક્ય હોય તો ડાયરેક્ટ પેમેન્ટ કરો અથવા જે તે જગ્યાએ જઈને પ્રોપર ઓથેન્ટિક QR કોડથી જ પેમેન્ટ કરો, કારણ કે WhatsAppમાં આવેલા ઇમેજીસમાં પણ એક ખોટી લિંક કે વેબસાઇટ એડ હોઈ શકે છે અને જે તમારા ખાતામાંથી પૈસા ગાયબ કરી શકે છે. એટલે હંમેશા QR કોડ સ્કેન કરતા પહેલા, ઓનલાઈન ફ્રોડથી બચવા પહેલા આ સાવચેતી રાખો. QR કોડને પ્રોપર ચેક કરો. જે પણ વ્યક્તિને તમે પેમેન્ટ કરી રહ્યા છો તેની ઓથેન્ટિસિટી પહેલા ચેક કરો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.